આજે હું આવી છું યાત્રી નિવાસ મટવાડ, જે છે ગુજરાત રાજ્યના નવસારી જિલ્લા પાસેના દાંડી દરિયાકાંઠા વિસ્તાર પાસેનું એક ગામ યાત્રી નિવાસ મટવાડ, જેનો ઇતિહાસ ખૂબ રસપ્રદ છે. થોડા ઇતિહાસમાં જઈએ ને ભૂતકાળની વાત કરીએ તો ઈસવીસન 1930ની વાત. ગાંધીજીએ તમને યાદ હશે મીઠાનો સત્યાગ્રહ કર્યો હતો. એ સમયની આ વાત છે અને ભૂતકાળ યાત્રી નિવાસ સાથે જોડાયો છે. 1882ના સોલ્ટ એક્ટના પરિણામે બ્રિટિશરોએ મીઠા પર ભારે કર વસૂલવાનું શરૂ કર્યું. આ મીઠાના કરનો વિરોધ કરવા માટે મહાત્મા ગાંધીએ તેમના અનુયાયીઓ સાથે 12 માર્ચ 1930ના રોજ સાબરમતી આશ્રમથી દાંડી કૂચ શરૂ કરી હતી. જેમ જેમ તેઓ દરેક ગામમાં પ્રવેશ્યા, ટોળાએ ડ્રમ અને ઝાંઝ વગાડતા કૂચ કરનારાઓને આવકાર્યા. ગાંધીજીએ મીઠાના કરને અમાનવીય ગણાવતા ભાષણો આપ્યા હતા અને મીઠાના સત્યાગ્રહને ગરીબ માણસના સંઘર્ષ તરીકે ઓળખાવ્યો હતો. ગરીબ તવંગર સહુને માટે આવશ્યક એવા મીઠા પરના પડેલા કરના વિરોધને નિમિત્ત બનાવી મહાત્મા ગાંધીજીએ દાંડી કૂચ કરી અને દાંડીના દરિયા કિનારે ચપટી મીઠું ઉપાડી ભારત દેશની આઝાદીના દ્વાર ખોલી નાખ્યા. જેમ જેમ દાંડી કૂચ કરવા માટે ગાંધીજી અને એમના સત્યાગ્રહીઓ આગળ વધતા જાય છે, તેમ તેમ દરેક ગામે લોકોના ટોળે ટોળા ભેગા થાય છે અને ગાંધીજી સાથે આવેલા દરેક લોકોનું સ્વાગત થાય છે. ગાંધીજી દરેકને માર્ગદર્શન આપીને આગળ વધતા જાય છે અને વિજલપુરમાં લોકોને આવશ્યક માર્ગદર્શન આપીને દાંડી યાત્રા મટવાડ આવવા નીકળી. માર્ગમાં એરુ 4 રસ્તા, પેઠાણ, કોઠમડીના ગામ લોકોએ પણ મહાત્મા ગાંધીના દર્શન અને સેનાનીઓનું સ્વાગત કરી ધન્યતા અનુભવી. કરાડી અને મટવાડ જોડિયા ગામ દાંડી પહોંચતા પહેલાનો આ છેલ્લો મુકામ હતો. અસહકારના આરંભથી રાષ્ટ્રીય શાળા કાર્યરત હતી. મણિભાઈ પટેલે તૈયાર કરેલા અનેક નવજવાનો જય જયકાર સાથે બાપુને અને સેનાનીઓને ભારત વિદ્યાલયમાં લઈ આવ્યા. હવે યાત્રાધામ દાંડી પહોંચવાની માત્ર આજની જ રાત હતી, એટલે મહાત્મા ગાંધીજી, સેનાનીઓ અને હજારો લોકોના આનંદની સીમા ન હતી. રાત્રે સ્વાગતમાં 5 થી 7 હજાર લોકો એકત્રિત થયા. બીજા દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં પ્રાર્થના કરી મહાત્મા ગાંધી અને સેનાનીઓ 6:30 કલાકે દાંડી તરફ આગળ વધ્યા. આ થઈ મીઠાના સત્યાગ્રહની વાત. ગાંધીજીએ મીઠાના કાયદાનો ભંગ કર્યો એ દિવસની આગલી રાત્રે બાપુ જ્યાં રોકાયા હતા એ હતું કરાડી ગામ, જ્યાં એ જગ્યા આજે પણ છે. પણ એમની યાદમાં આ યાત્રી નિવાસ મટવાડ ખાતે બનાવ્યું છે કે જ્યાં જ્યારે પણ તમારું દાંડી દરિયા કિનારા તરફ આવવાનું થાય કે નવસારીના આજુબાજુના ગામોમાં મુલાકાત માટે આવવાનું થાય તો યાત્રી નિવાસ મટવાડની મુલાકાત ચોક્કસ લેજો. ગાંધીજીના જીવન આધારિત પ્રસંગો, ગાંધીજી ઉપર લખાયેલા પુસ્તકો જાણવાની, વાંચવાની ખૂબ મજા પડશે અને ત્યાં રોકાવાની પણ ખૂબ જ મજા પડશે, કારણ કે ખૂબ જ શાંતિભર્યું વાતાવરણ, જ્યાં 3 ગેસ્ટ રૂમ્સ છે, એક કોમ્યુનિટી હોલ છે, ઓડિયો વિઝ્યુઅલ્સ રૂમ છે, મેડિટેશન સેન્ટર છે, ચોખ્ખા પાણી પીવાની સુવિધા છે, ટોયલેટ્સ, લાઇબ્રેરી, બુકશોપ છે અને સરસ મજાનું મોટું પાર્કિંગ છે. તો આ સુવિધાઓ સાથે તમે પણ અહીં રોકાઓ અને શાંતિનો અનુભવ લઈને ગાંધીજીના વિચારોને પોતાની અંદર ઉતારો. ગુજરાત ટુરિઝમ અને યાત્રી નિવાસ મટવાડ મળીને આજુબાજુના ગામોની શાળા અને કોલેજોમાં ઘણા સારા કાર્યક્રમો કરતા રહે છે, જેમાં 31 ઓગસ્ટ 2024ના રોજ રાષ્ટ્રીય ખેલ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના અંતર્ગત 100 મીટર દોડ, ખોખો અને બેડમિન્ટનનું આયોજન કર્યું હતું, જેમાં શાળા અને કોલેજોના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓએ ઉત્સાહભર્યો ભાગ લીધો હતો. મને આ કાર્યક્રમમાં હાજર રહેવાનો મોકો મળ્યો, વિદ્યાર્થીઓ સાથે મળવાનો મોકો મળ્યો અને યાત્રી નિવાસની મુલાકાત લેવાનો મોકો મળ્યો. તેના માટે હું ખૂબ ખૂબ આભારી છું. જીતવું મહત્વનું નથી, પણ ભાગ લેવું મહત્વનું છે. ભાગ લઈને આગળ વધવું અને એક ધ્યાન કેન્દ્રિત કરીને તમે આગળ વધો. સાથે સાથે યાત્રી નિવાસ, ગુજરાત પર્યટન અને ગુજરાત સરકાર તમારો આભાર માનું છું કે મને અહીંયા આવવાનો મોકો મળ્યો અને તમારા લોકોની સાથે મળવાનો. થેન્ક યુ. भारत माता की जय।
છે.